आपकी बेटी खेल रही है गेम, आपको मालूम नहीं है, और रात में 2 बजे खेल रही है, तो आप लोग क्या सो रहे थे? अरे भाई, अच्छा फिर लड़की चिल्लाई नहीं होगी, उसको पकड़ के खींच नहीं रही होगी, तो इतना नींद में आप जग ही नहीं पाए। तो मेन चीज़ तो अभी नहीं इम्पैक्ट इसका दिखेगा, लॉन्ग टर्म में 8-10 साल के बाद इसका इम्पैक्ट बहुत हार्मफुल होगा फ्यूचर जनरेशन की। રોવે એટલે આપે કે એમને માપ મળી જાય? રોવું પડે. થોડો ઘણો નહીં કંઈ માગે નહીં તો ફોન આપી દીધો, બસ એવું જ છે એટલા માટે. હા, વધી તો ગયું છે એકચ્યુઅલી. એલ્ગોરિધમ જ એવું સેટ થઈ ગયું છે કે છોકરાઓને અટ્રેક્ટ કરે, નાના છોકરાઓને. આજુબાજુમાં કોણ રહે છે એ અમને ખબર નહીં. આજે 2 ભાઈ રહેતા હોય, એક બોમ્બે રહેતો હોય, એક ઘેર રહેતો હોય, તો ભાઈના છોકરાઓને પણ નહીં ઓળખતા હશે. કે ઘણા લોકો, ઘણા નાના ભૂલકાઓ જે કહેવાય કે મોબાઈલ કે ટીવી વગર સૂઈ પણ નથી શકતા, તો એ ખરાબ છે. અત્યારે નાના છોકરા પહેલા દાદા દાદી પહેલા રમાડતા હતા, બધા ફરવા જતા હતા આંગળી પકડીને. અત્યારે નાના છોકરો તમે ઘરે મેં રડતો હોય ને તો એમને મમ્મી મોબાઈલ આપી દે એટલે પેલો છોકરો સુપ સાપ બની જાય. ઓનલાઈન ગેમિંગનો જે ક્રેઝ છે તે નાના બાળકોમાં દિવસે ને દિવસે વધી રહ્યો છે, જેના કારણે બાળકો મેન્ટલી અને ફિઝિકલી બંને રીતે પ્રોબ્લેમ્સ ફેસ કરી રહ્યા છે. હવે હમણાં રિસેન્ટલી આપણે જે કેસ જોયો ઉત્તર પ્રદેશનો, જેમાં 3 બાળકીઓએ પોતાનો જીવ ગુમાવ્યો ઓનલાઈન ગેમિંગના કારણે. આના પહેલાં પણ ઘણા બધા કિસ્સાઓ બન્યા જેમાં પર્ટિક્યુલર ગેમ્સના કારણે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે નાના બાળકોનું જે એડિક્શન છે તે વધી રહ્યું છે. ઓનલાઈન ગેમિંગથી માતા પિતા જે છે તેમને પોતાના જે બાળકો છે તેમને દૂર રાખવા જોઈએ. હવે આમાં ભૂલ કોની છે, સરકારની, માતા પિતાની કે પછી ટેકનોલોજીની, એ આપણે લોકો પાસેથી જાણીશું અને એમને તે પણ પૂછીશું કે આ એડિક્શનને દૂર કરવાના ઉપાયો કયા છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું છું આપની સાથે નિધિ. बच्चे जो खेलते हैं उनको नेचुरल बनाइए आप. माँ बाप को टाइम देना चाहिए उनके पास, उनके सुख दुख को सुनना चाहिए. माँ बाप को समय कहाँ. अगर वो एक्सेसिव करते हैं गेम खेलना वगैरह तो ये चीज़ बहुत ख़राब है बच्चों के लिए. बट हाँ, उसके साथ साथ लोगों का उसका प्लस पॉइंट भी है, क्योंकि मैं खुद भी खेलता हूँ, तो उसमें प्लस पॉइंट ये है कि जो गेम में अच्छे होते हैं उनका IQ लेवल अच्छा होता है. अगर वो चीज़ सही जगह पे यूटिलाइज़ करी जाए, बच्चों को जो पढ़ा रहे हैं लिखा रहे हैं, साथ में गेमिंग का से उनका IQ वगैरह जज किया जाए तो हार्मलेस नहीं. बट अगर वो लोग उसके अंदर डेप्थ में घुसते ही जा रहे हैं, फिर हार्मलेस है, आइज़ के लिए हार्मलेस है. फिर वो अगर वो सिर्फ गेम को ही टाइम दे रहे हैं, अपने दूसरे कामों पे चिड़चिड़े भी हो जाते हैं, कुछ लोग फ्रस्ट्रेट भी हो जाते हैं बहुत ज़्यादा. हमने देखा, हम भी गेम खेलते थे तो ऐसा होता है कि जब हम गेम खेलते हैं तो कई बार ऐसा होता है कि उस बीच में कोई इंटरप्ट करता है तो हम टोटल फ्रस्ट्रेट हो जाते हैं, एग्जॉस्ट हो जाते हैं. तो वो चीज़ अगर आप लिमिट में करी जाए तो बहुत है, वेल एंड गुड है. बट अगर वो ज़्यादा करी जाए, एक्सेसिव करी जाए तो बुरा भी है. तो ये चीज़ बच्चों को अगर समझाई जाए तो ठीक है, वरना तो फिर गेम हार्मफुल भी हो सकती है. તો ઓનલાઈન ગેમમાં બહુ બધા ફ્રોડ થઈ રહ્યા છે આજકાલ, જોઈ રહ્યા છીએ અમે. તો કેવું છોકરાઓને એટલી ખ્યાલ નહીં આવતો, બટ કેવું ગમે તે રીતે જે સ્કેમર હોય છે એ લોકો જોડેથી પેમેન્ટ ને બધું લેતા હોય છે. અને છોકરાઓ અત્યારે જુઓ તો કોઈકના જોડેથી ઉધાર પૈસા લઈને બી પેમેન્ટ કરતા હોય છે. અને ગેમ બી ઘણી બધી એવી આવી છે કે જે પેલા સ્ટેજ પાર કરવાના હોય એની લાલચમાં છોકરાઓ કન્ટિન્યુ એમાં ને એમાં રહે છે. એટલે મોસ્ટલી તો નાના બાળકોને તો મોબાઈલ ના જ આપવો જોઈએ, જેટલું બને ત્યાં સુધી. નાના બાળકોને ફોન ના આપવો જોઈએ, કોણ નક્કી કરશે? એમની એજ કેટલા એજ પછી આપવો જોઈએ, કોણ નક્કી કરશે? એટલે બેન જુઓ ને, અત્યારે હવે મા બાપ શું કરે છે જનરલી કે નાના છોકરા હોય ને તો એમને થોડું ઘણું ફ્રી રહેવું હોય ને તો છોકરાને મોબાઈલ પકડાઈ દે. અને એટલે છોકરું શું કરે, એમાં એમાં મોબાઈલમાં ધ્યાન આપે અને એમાં એમાં રમે જાય ને એ લોકો એમનું ઘણું કામ કરતા હોય છે. બટ મોસ્ટલી જો તમે જોઈન્ટ ફેમિલીમાં બધા જોડે રહેતા હોય તો બને ત્યાં સુધી દાદાનો કે કોઈનો બી મોબાઈલ તમે ના આપો. સમજો ને, એ 5 વર્ષનું ના થાય ત્યાં સુધી તો જેટલું બને ત્યાં સુધી દૂર રાખો. ભલે અત્યારે લોકોને એવું થાય છે કે જેટલું હાઇજેનિક ને બધું જોવો છો તમે, તો છોકરાઓને કે ભાઈ બહાર ના લઈ જશો, માટીમાં ના રમાડશો, એ બધું વધી ગયું છે. પડી જાય છોકરું તો બી કંઈક એવું થાય કે સારું બહાર લઈ ગયા પડી ગયું. પણ મોસ્ટલી તો એને બહારની દુનિયાથી અવેર કરો, બધા બહાર લઈ જાઓ, એને મોબાઈલની દુનિયામાં ના લાવશો. સારું. જો સરકાર દખલગીરી કરે આમાં તો કંઈ થઈ શકે? સરકાર તો મેમ, સરકાર તો આમાં શું દખલગીરી કરે, એમને તો હવે લો બનાવી શકે. તો બનાવી શકે, હા, કેમ નહીં. નાના છોકરાઓ બધું વધારે વધી ગયું છે, આના વિશે શું કહેશો? ના રમવું જોઈએ. ના રમવું.
બાળકોની જે ફોન એડિક્શનની જે વસ્તુ છે, એડિક્ટ થઈ રહ્યા છે બાળકો અત્યારે, એ ખરાબ છે બધું. એના માટે ના રમવું જોઈએ, ના રમવું જોઈએ. જવાબદાર કોણ? મા બાપ. કેમ? એ બધા ટાઈમ એમને ટાઈમ આપતા જ નથી પૂરો, સીધો મોબાઈલ હાથમાં આપતા છે. એટલે બાળકોને બહાર રમવા લઈ જવું જોઈએ. આ બધી રીતે તૈયાર કરવા જોઈએ, બાકી મોબાઈલ આપવો ના આપવો જોઈએ. કોણ નક્કી કરશે કેટલા વર્ષની ઉંમરે એમને ફોન મળવો? ભણવાનું ચાલુ થાય ત્યારે 10-11 ધોરણ પહેલા નહીં આવવાનું. મેઇન રીઝન શું હોય અને બાળકોને કેટલી આડઅસર થાય? ખૂબ આડઅસર, ટોટલી આડઅસર જ થાય છે. એને કોઈ સારું મળતું નથી કાંઈ, બાકી આડઅસર જ છે टोटली. छोटे छोटे बच्चे हैं, 14 ईयर्स से जो छोटे हैं, वो लोग अभी मोबाइल का यूज़ बहुत ज़्यादा कर रहे हैं. आप उसके बारे में? वो गलत है मैडम. देखने को तो आजकल के जो बच्चे हैं वो बहुत एडिक्टेड हो गए हैं. एटलीस्ट पास में 10 लोग बैठे होते हैं पर सबके हाथ में मोबाइल होता है और वो फ्यूचर के लिए बहुत हार्मफुल है. देखने जाओ तो उनकी आंखों पे इम्पैक्ट करता है, उनके पढ़ाई पे इम्पैक्ट पड़ता है. और एक टाइम ऐसा भी आ जाता है वो स्कूल की छुट्टी रख के ट्यूशन से ज़्यादा बड़े गेम्स के, तो आगे अभी नहीं इम्पैक्ट इसका दिखेगा, लॉन्ग टर्म में 8-10 साल के बाद इसका इम्पैक्ट बहुत हार्मफुल होगा फ्यूचर जनरेशन की. बहुत हार्मफुल है. आपके अकॉर्डिंग किस उम्र में बच्चों को फ़ोन देना चाहिए? एटलीस्ट मिनिमम 8 या 10 साल का बच्चा हो जाए बाद में, 5-6 साल के बाद, जब तक स्कूल नहीं जाते, फर्स्ट सेकंड थर्ड स्टैंडर्ड, उसके बाद शायद थोड़ा देना चाहिए. एटलीस्ट वो भी स्टडी मटेरियल के लिए. एक लिमिटेशन हो जाए कि आधे घंटे से ज़्यादा यूज़ नहीं करना है. अगर अनलिमिटेड टाइम दे देंगे तो फिर उसको कंट्रोल नहीं देता. बच्चे अभी से मतलब छोटे 1, 2 या 3 साल के होते हैं और फ़ोन हाथ में आ जाता है, तो उसमें गलती किसकी है? पेरेंट्स की है मैम. क्योंकि आज की तारीख में अगर बच्चा खाना भी नहीं खाता 2 साल का, तो उसको मोबाइल पर रील्स देखते देखते खाना खा लेते हैं. अब बच्चे को उसका टेस्ट भी नहीं पता होता क्या खिला रहे हैं, तो वो भी देखने का तो बहुत गलत है मैडम. इन विच सेंस यू आर आस्किंग? आई एम आस्किंग अबाउट कि पेरेंट्स की गलती है या बच्चों के हाथ में इजीली फ़ोन आ जाता है? पेरेंट्स की गलती है या नहीं ये तो हम जस्टिफाई नहीं कर सकते हैं, बिकॉज ये बहुत वास्ट हो जाएगा बोलना. बट हाँ, अवेयरनेस करना पड़ेगा. जैसे हम बच्चों को सेशंस देते हैं, पहले नर्सरी होता था, अभी किड्स प्ले स्कूल होता है, वैसे ही पेरेंट्स के लिए होना चाहिए. जब बच्चा बॉर्न होता है तो बच्चों को कैसे हम गाइड करें, वैसे पेरेंट्स को भी गाइड करने के लिए होना चाहिए. तो मेरे ख्याल से गवर्नमेंट अगर ऐसा कुछ लेके आती है तो बहुत अच्छा रहेगा. ઓનલાઈન ગેમિંગનો જે ક્રેઝ છે અત્યારે વધી રહ્યો છે. મને તો એવું લાગે છે કે ઓનલાઈન બધા ગેમ રમ્યા કરે છે, પણ એનાથી છે ને નાના બાળકોને ને હવે મોટાઓને બી આંખની નીચે છે ને આ કાળા ડોટ્સ બી થવા લાગ્યા છે અને બહુ લાંબા સમય સુધી બધા આવી રીતે જોશે ને તો આંખોને અસર પડશે અને દિમાગ પર બી અસર પડશે. તો એનો થોડો વપરાશ રાતના કાળમાં ઓછો કરવો જોઈએ. તમને શું લાગે છે કોણ મેઇન રીઝન છે અત્યારે નાના છોકરાઓમાં જે ક્રેઝ વધી રહ્યો છે ઓનલાઈન ગેમિંગનો એના વિશે? એટલે મા બાપ કેવું કરે છે કે બાળક જો અગર, હું તો ઘણી વાર અહીંયા મેટ્રોમાં જતી હોઉં તો હું જોઉં છું કે બાળક જરાક થોડુંક રોવે ને એટલે કે લે ચલો ફોન ચાલુ કરીને કાર્ટૂન લગાવી દે અને પછી કે લે જોયા કરો. પછી એ જ્યાં સુધી જોવે ને ત્યાં સુધી એને એ જોયા જ કરે. એટલે એને કંઈ બીજું નથી આપતા કે આ કોઈ ગેમ રમો કે આવી રીતે પરિવાર સાથે રમો કે એવું કંઈ બીજું ઓલ્ટરનેટ ઓપ્શન જ નથી આપતા. એવી રીતે ખાલી કે કરો બસ મોબાઈલ જોયા કરો. અમુક અત્યારે ગેમ્સ છે કે જે બહુ વાયલન્ટ ગેમ્સ હોય છે, છોકરાઓ બહુ વધારે રમતા હોય છે. રિસેન્ટલી યુપીમાં બી એક કેસ થયો કે જેમાં 3 છોકરીઓએ આત્મહત્યા, પબજી તો છે પણ આત્મહત્યા કરી લીધી છે 3 છોકરીઓએ. ઓકે, તો એ કેટલું યોગ્ય છે? કારણ કે નાના છોકરાઓ ગેમના ચક્કરમાં ગેમથી અટ્રેક્ટ થઈને આ વસ્તુ થઈ રહી છે. હવે ગેમના એ શું કહેવાય આત્મહત્યાવાળું તો થાય જ છે. ખબર નહીં ગેમમાં એવું શું પ્રભાવિત થઈ જાય છે કે એ લોકો મતલબ આવી રીતે હાથની નસ કાપે છે અને ખબર નહીં એ તો શું કરે છે. પણ ગેમમાં હવે તો એ લોકો છે ને નવી સ્કીમો બી કાઢી છે કે તમે પૈસા નાખો તો તમને લાઈક અંદર પૈસા નાખો તો તમને અમુક પૈસા તમને ડબલ કરીને આપશે ને એવી બધી અલગ અલગ સ્કીમ બી લોન્ચ કરે છે. તો એના લીધે બી મતલબ તકલીફ તો છે પણ હવે શું કરી શકીએ. કલાકમાં શું કરે? ફોન ગેમ રમે કે વિડીયો જોવે? વિડીયો. કયા વિડીયો? યુટ્યુબમાં આવે કાર્ટૂન કે બીજા? કાર્ટૂન.
આમ ગેમ રમવાની ઈચ્છા થાય ઓનલાઈન? મમ્મી પપ્પા ફોન ઇઝીલી આપી દે? આપી દે. રોવે એટલે આપે કે એમને મળી જાય? રોવું પડે એટલે રોવે તો ફોન મળે. તમે કઈ કહેશો? શું કહીએ બોલો? કે એઝ અ પેરેન્ટ તરીકે મોબાઈલ યુઝ કરવા નાના બાળકોને કેટલો ના જ આપવો જોઈએ આમ તો, પણ હવે સમજે ને શું કરીએ એટલે આપવો પડે. પણ આપણા જોડે બીજો ઓપ્શન છે કે એમને બહાર રમવા મોકલે, પણ મમ્મી પપ્પા જે છે એ ક્યાંક ને ક્યાંક એમને ફોન આપી દે. હા એ આપું તો તે જ છો. તમે આપો છો તમારા બાળકને? આપું છું. એ ગેમ રમે છે કે પછી વિડીયો જોઈને? વિડીયો ને એવું જ જોઈએ છે. ગેમ કેવું રમે પણ કે ઓનલાઈન વગર બીજી આવે ને પૈસા વગર એવી જ રમે. પણ એ વિડીયો કેવા જોવે છે તમે ધ્યાન રાખો? હા એ ક્યારેક કામ કરતા જોઈ લો વળી, એવું લાગે તો ખબર પડી જ જાય આપણે કે કેવા રમે. બીજા મમ્મી પપ્પાને શું કહેવાનું? બસ હું તો કહું છું ના આપે સારું, હું પોતે જ આવું છું એટલે બીજાને ક્યાંથી કહું કે ના આપશે એમ. અત્યારના છોકરા છે જે વાલે ફોન વગર તો રહેતા જ નથી. જો કોઈ બી મમ્મીને કામ હોય એટલે આપી દે, ક્યાં જાય. તમે એવું જ કરો એટલે છો? હું भी એવું જ કરું છું. आपने बोला गवर्नमेंट को कुछ करना चाहिए, बट गवर्नमेंट से ज़्यादा पहले जो उसके मदर फादर है उनकी रिस्पॉन्सिबिलिटी आती है, तो उसके बारे में? नहीं, मदर फादर कोई भी देख, मैं भी एक फादर हूँ, मेरा बेटा भी तो 2-3 साल का है, बट फिर भी मैं आपको कहूँगा मदर फादर एक ना बेनिफिट लिए देते हैं कि बच्चे का वेलबींग जान सकें टाइम टू टाइम. कोई भी मदर फादर गेम खेलने के लिए, मूवी देखने के लिए फ़ोन नहीं दे रहे, बट गवर्नमेंट का होल्ड होता है कि बच्चा क्या देख सकता है. जैसे ऑस्ट्रेलिया में कि 18+ के बिना वो कुछ देख ही नहीं सकते, इंस्टाग्राम भी नहीं चला सकते. हमारे गवर्नमेंट को भी कुछ ऐसा स्टेप लेना चाहिए. જે નાના છોકરાઓમાં ફોનનું એડિક્શન છે બહુ વધી ગયું છે, એના વિશે તમે શું કહેશો? વધી જ ગયું છે, મારું બી વધી ગયું છે, બધાનું વધી ગયું. બટ જે 14 યર્સ સુધીના જે બાળકો છે એમને તો ફોન ના આપવો જોઈએ, અને ઓનલાઈન ગેમિંગ એનો ક્રેઝ બી બહુ વધી રહ્યો છે. એક લિમિટમાં હોય તો બરાબર છે, બાકી જે રીતે ઓવર બધા કરતા હોય છે એ ઓફકોર્સ બરાબર નથી. બધી વસ્તુમાં બરાબર નથી, મેન્ટલી ફિઝિકલી બધામાં હેરાન જ થતા હોય છે. એક લિમિટ હોય તો બરાબર છે, અને ખબર હોવી જોઈએ કે તમે લોકો શું જોવો છો અને શું કરો છો, એ રીતે હોવું જોઈએ. મેઇન રીઝન શું હોય છે એનામાં? ફોન એડિક્શન એ તો એ જ કે એ હોય ને એડિક્શન જ થઈ જાય ને. એકવાર રમીએ મજા આવે, પછી રમતા જઈએ પછી એ છૂટવું બહુ અઘરું થઈ જાય છે. ભૂલ કોની? એમાં ભૂલ પેરેન્ટ્સની બી કહેવાય, પણ દર વખતે પેરેન્ટ્સને બી આપણે વાંક ના આપી શકીએ. બંનેની ઇક્વલી ભૂલ છે, બંનેની. જે નાના નાના છોકરાઓ છે ને એ ઓનલાઈન ગેમિંગમાં મતલબ બહુ અંદર ઘૂસી રહ્યા છે, અને એના કારણે એ લોકોનું માનસિક અને શારીરિક રીતે બહુ જ નુકસાન થઈ રહ્યું છે. તમને શું લાગે છે કેટલું યોગ્ય છે? नहीं होना चाहिए. નહીં હોના चाहिए नो, इसको बैन होना चाहिए ऑनलाइन गेमिंग. पक्का. अभी आजकल आपने देखा, आपने ऑनलाइन गेमिंग में 3 लड़कियाँ हाँ, नीचे गिर रहे हैं. नीचे नहीं गई, चली गई. हाँ, तो ये किसका रिजल्ट है? ऑनलाइन गेमिंग का ही तो है ना. इसलिए ऑनलाइन गेमिंग ये सब चीज़ें बंद होनी चाहिए, टोटली बंद होनी चाहिए. आपको क्या लगता है उसमें जो गवर्नमेंट है वो दखलगिरी करे तो अगर ये कम हो सकता है? बिल्कुल, ये तो सब गवर्नमेंट का ही रिस्पॉन्सिबिलिटी है. दूसरा कौन करेगा? भाई कंपनी तो करेगी नहीं, क्योंकि उसको तो प्रॉफिट है. लेकिन इसकी रिस्पॉन्सिबिलिटी किसकी है? पूरी गवर्नमेंट की है. उनको ये सब चीज़ें देखना चाहिए. जो हमारा डिपार्टमेंट है, एंटरटेनमेंट डिपार्टमेंट है या जो कम्युनिकेशन डिपार्टमेंट है, इन सब चीज़ों को देखना चाहिए उनको और बंद करना चाहिए. माँ बाप की भी तो रिस्पॉन्सिबिलिटी होती है. उनसे अधिक माँ बाप के है. अगर आपकी बेटी खेल रही है गेम, आपको मालूम नहीं है, और रात में 2 बजे खेल रही है, तो आप लोग क्या सो रहे थे? अरे भाई, अच्छा फिर लड़की चिल्लाई नहीं होगी, उसको पकड़ के खींच नहीं रही होगी, तो इतना नींद में आप जग ही नहीं पाए. तो मेन चीज़ तो इसमें रिस्पॉन्सिबिलिटी जो है माँ बाप की होती है. उसके बाद गवर्नमेंट की आती है या समाज की आती है. समाज को भी इस वजह से हर चीज़ के लिए सब आंदोलन करते हैं. सामाजिक सुरक्षा के लिए, बच्चों के सुरक्षा के लिए हम लोग नहीं करते हैं. अभी देखिए फ्रांस ने बंद कर दिया, इटली ने बंद कर दिया, ऑस्ट्रेलिया ने बंद किया. हम क्यों नहीं कर सकते? कौन को करना? आपके ज़माने में क्या होता था? आपके ज़माने में आप कैसे खेलते थे? मैडम, हमारे ज़माने में तो हम लोग गुल्ली डंडा खेलते थे. ये सब था ही नहीं. आम के बगीचे में जाते थे, डालियाँ ऐसी थी, उस पर हम लोग खेलते थे.
लटक लटक के चढ़ के खेलते थे। अब अभी ये के तो बच्चे था ही नहीं। अब के बच्चे तो आम का पेड़ जानते ही नहीं। उनको कहिए मूली और गाजर में गाजर कौन है, मूली कौन है, दे कांट डिफाइन, दे कांट रिकॉग्नाइज। व्हाई? बिकॉज वी आर टोटली कट ऑफ द नेचर। हम सब्जी भी लाते तो नहीं जानते क्या है, उनको बताना पड़ता बेटा ये गाजर, ये मूली है, चुकंदर है, ये क्या है। तो क्यों ऐसा है? बिकॉज वी हैव कट टोटली। तो नेचर से जुड़ना चाहिए हमको। बच्चे जो खेलते हैं उनको नेचुरल बनाइए आप। माँ बाप को टाइम देना चाहिए उनके पास, उनके सुख दुख को सुनना चाहिए। माँ बाप को समय कहाँ। वो ट्रेडिंग से केवल ट्रेडर, तो ट्रेडिंग में जुड़े रहेंगे कि माँ बच्चों को देखें। ये सब का रिजल्ट मतलब यही होता है। ના એડિક્ટેડ છે એટલે ના રમવી જોઈએ અને મા બાપે એટલે પેરેન્ટ્સે ના આપવા જોઈએ આવી રીતે મોબાઈલ. અને એક ટાઈપનું એડિક્શન થઈ ગયું છે જે અમે જોઈ રહ્યા છીએ આજુબાજુ સમાજમાં કે ઘણા લોકો ઘણા નાના ભૂલકાઓ જે કહેવાય કે મોબાઈલ કે ટીવી વગર સૂઈ પણ નથી શકતા, તો એ ખરાબ છે. અને આના માટે જવાબદાર કોણ? માતા પિતા કેમ? એ લોકો આપે છે એટલે એ લોકોને એડિક્શન થાય છે કે થોડાક ટાઈમ માટે એ લોકોને છૂટા કરવા માટે મોબાઈલ આપી દે છે, પછી એ લોકો એડિક્ટ થઈ જાય છે એના માટે. તમારા જમાનામાં તમે કેવી ગેમ્સ રમતા હતા? અમે તો વધારે આ કબડ્ડી ને ખોખો ને એ વધારે રમતા હતા. અને અત્યારના બાળકો અત્યારના બાળકો તો વધારે ખાલી ફોન એ ઉપર વધારે તો પછી મોબાઈલ ઉપર જ વધારે ખેલતા હોય. હા, અમારે તો જમાનામાં તો પેલા હંતોલિયા, ખોખો, કબડ્ડી એ બધું વધારે ચાલતું હતું એકદમ. અત્યારના છોકરાઓ તમે જેમ કીધું મોબાઈલ ક્રેઝ વધી ગયો છે, તો કેટલું નુકસાનકારક છે? નુકસાન તો બોલેગા તો 99% નુકસાન છે. કેમ કે પહેલાનું અગર એ અત્યારે જે ખેલવા જાય ને છોકરાઓને તો બધું અત્યારે ખબર પડે ઇતિહાસમાં કે પહેલા કેવી રીતે ચાલતું હતું, સગા સંબંધીઓમાં કેવું હતું, વ્યવહારમાં કેવું હતું, એ બધું વધે છે. પણ એ અત્યારે વધતું નથી. કેમ કે એને આજુબાજુમાં કોણ રહે છે એ એમને ખબર નહીં. આજે બે ભાઈ રહેતા હોય, એક બોમ્બે રહેતો હોય, એક ઘેર રહેતો હોય, તો ભાઈના છોકરાઓને પણ નહીં ઓળખતા હશે. અમે તો આજની તારીખમાં કે અમે તો ત્યાં ને રાજસ્થાનમાં ગમે તે એવું તો અમારે તો શું એક ગામ નહીં, ભલે આજુબાજુમાં પેલી 50 ગામ હશે ને તો એકબીજા બધાને સંપર્કમાં ઓળખીએ છીએ. પણ છોકરા હગા ભાઈના છોકરાને પણ નહીં ઓળખતો હશે એવું પણ બની જાય કે અમે અલગ રહેતા હોય, કદી મુલાકાત નહીં થતા એ પણ નહીં ઓળખતા હોય એવું પણ થઈ જાય. આમાં ભૂલ કોણ? હવે અમે ભૂલ તો કોની જાય? ભૂલ એ મા બાપાની ભૂલ છે ને છોકરોને થોડા સંસ્કાર વ્યવસ્થિત અગર આપો ને તો એ લાગી જાય. મોબાઈલ પણ એ આપણે એમ સમજીએ કે મોબાઈલ ના આપીએ બરાબર, મોબાઈલ વગર મોબાઈલ ત્યાં ટીવી જોવો તો મોબાઈલ ઘરમાં બધા જોડે મોબાઈલ હોય તો એ બી એની આદત પડવાની જ છે. અત્યારે નાના છોકરા પહેલા દાદા ને દાદી પહેલા રમાડતા હતા, બધા ફરવા જતા હતા આંગળી પકડીને. અત્યારે નાના છોકરો તમે ઘરે મેં રડતો હોય ને તો એમને મમ્મી મોબાઈલ આપી દે એટલે પેલો છોકરો શુભ સાપ બની જાય. એ કઈ નહીં કરે, પછી મોબાઈલ લઈને કહે એટલે શુભ સાપ કોઈ જગ્યા નહીં જાય. છોકરો મોબાઈલ એ મોબાઈલ લઈને જાય, પછી એની આદત ઠેરથી મોબાઈલ નહીં પડે તો શું? તમારા મતે કેટલા વર્ષે બાળકને મોબાઈલ આપવો જોઈએ? હું તો કહું ને જ્યાં સુધી ભણતર પૂરું ન થાય ત્યાં સુધી મોબાઈલ આપવો નહીં જોઈએ. આપવો જોઈએ મોબાઈલ. તો આનું ભણતર એકદમ મારું થાય ના સમજ સુધી નહીં આપવો જોઈએ. એનો કહેવાનો મતલબ એવો હવે સમય થાય કે મોબાઈલ આપવો જોઈએ તો સાફ થાય. હા, ઠીક એ છે. કોણ નક્કી કરશે? એ હવે કોણ નક્કી કરે? આપણે જ નક્કી કરવાનું છે બધું. આપણે એવું એ જ રાખવું, બીજું કઈ નથી. આ લોકોનું તો હેબિટ જ પડી ગઈ છે એક પ્રકારની. પણ હવે શું કરીએ, છોકરાઓને ડિનર ટાઈમે તો ઓલમોસ્ટ આપવો જ પડે છે ફોન, એવું થઈ ગયું છે. બટ વાય મતલબ આપણે એમને ફિઝિકલ એક્ટિવિટી બી કરાવી? હા, એ બી કરાવી શકાય. ફિઝિકલ એક્ટિવિટી કરાવી શકાય, પછી સ્ટોરી કહી શકાય. એટલું કરીએ તો ઇનકેસ મોબાઈલ થોડોક ટાઈમ માટે છૂટી શકે. તમારું શું માનવું છે? ઓનલાઈન ગેમિંગ જ્યાં નાના છોકરાઓ બહુ રમતા થઈ ગયા છે. બહુ ખરાબ હેબિટ છે અત્યારે. ખાવા ટાઈમે, ઊંઘવા ટાઈમે, બધા ટાઈમે ફોન. વધારે પડતા ફેમિલીસ વાળા જ બી આપી દે છે ફોન. દાદા દાદી મેન તો એનું મેઇન રીઝન શું છે? મેન રીઝન અત્યારે બહાર બી છોકરાઓ ગમે તે જઈએ, ગમે તે જગ્યાએ બેઠા હોય, રિક્ષામાં જઈએ, કોઈ બી જગ્યાએ ફરી મેટ્રોમાં જઈએ, બધા છોકરાઓ જોડે મોસ્ટલી ફોન જ હોય. ફેમિલી છોકરાઓને ફોન આપી જ દે કે થોડોક નહીં કંઈક માગે નહીં તો ફોન આપી દીધો, બસ એવું જ છે. એટલા માટે તમારા છોકરાઓ રમે છે? હા, જો બે જોડે ડિનર ટાઈમે રમે છે. થેન્ક યુ. હા, વધી તો ગયું છે એકચ્યુઅલી. એલ્ગોરિધમ જ એવું સેટ થઈ ગયું છે કે છોકરાઓને અટ્રેક્ટ કરે, નાના છોકરાઓને.
એનું મેઇન રીઝન શું હોય છે? એનો મેઇન રીઝન તો એ જ અલ્ગોરિધમ અને પ્લસ કોન્ટેન્ટ બી એવો થાય છે સામે કે છોકરાઓને બી ધ્યાન આવતું નહીં, એ શું જોવે છે ને શું નથી જોતા. કોણ જવાબદાર એના પાછળ? કોન્ટેન્ટ ક્રિએટરવાળા જે ક્રિએટ કરે છે એવી રીતના જ જેવો છોકરાઓ કન્ઝ્યુમ કરે એ એમની જવાબદારી છે કે કોન્ટેન્ટ કેવો ક્રિએટ કરે છે, કારણ કે એનાથી ખાસા બધા ઇન્સ્પાયર થાય છે. બટ નાની ઉંમરમાં ફોન આપવો એ કન્ટેન્ટ ક્રિએટરની ગલતી ના, એ તો ઓબ્વિયસલી પેરેન્ટ્સની બી વાંક છે આમાં, ઓબ્વિયસલી પેરેન્ટ્સનો બી વાંક છે આમાં. તમે જેમ જોયું કે અધિકતર લોકો એવું માને છે કે જે ઓનલાઈન ગેમિંગ અને બાળકોને જે મોબાઈલનું એડિક્શન છે તે માતા પિતાના કારણે આવ્યું છે, કારણ કે માતા પિતાને પોતાના કામથી વ્યસ્ત હોય છે, પોતાનું કામ કરવું હોય છે, બાળકો હેરાન કરે છે એટલે તે લોકો ફોન પકડાવી દે છે બાળકોને અને તેના લીધે એ લોકોનું એડિક્શન વધી રહ્યું છે. લોકો એવું પણ કહી રહ્યા છે કે સરકારને કાયદો બનાવવો જોઈએ જેના કારણે આ ગેમિંગનો જે ઇસ્યુ છે, જે નાના છોકરાઓમાં જે ઇસ્યુ છે તે ઓછો થઈ જાય. લોકોને એવું પણ કહેવું છે કે ટેકનોલોજી વધી છે જેના કારણે આ વસ્તુ થઈ રહી છે. ઘણા બધા મંતવ્યો સામે આવ્યા છે, ઘણા બધા લોકો અલગ અલગ વસ્તુઓ કહી રહ્યા છે. ત્યારે આ વિશે તમારું શું માનવું છે તે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.